અરવિંદભાઈ વેકરિયાનું ખેતર છે, 5 વીઘામાં માંડવી કાઢી નાખી છે આ રીતે. પાંચ વીઘામાં આવી નુકસાની છે. આ ધડો આવી ગયો છે, રોટવા કાઢી નાખ્યા, છોડવા અહીંથી ઉપડીને વૈયા ગયેલા છે. 5 વીઘામાં આ માંડવીમાં નુકસાની છે. આવા ઢોરા કર્યા ધફા. નુકસાની તો અમારે છે, તો આમાં જરીક વધારે. હવે આ શેઠે શામભાઈ નું ખેતર છે, જરીક જઈએ હમણાં. જે 20 માંડવી છે, 26 તારીખનું વાવેતર, 26/5. માંડવી 1.5 ખાંડી પાકી હતી. જા આ અરવિંદભાઈ નું ખેતર છે, આ શામભાઈ છે દાત્રાણા વાળા. આ જે 20 26/5 નું વાવેતર. આ વિસ્તાર મેંદેડા તાલુકા ના દાત્રાણા ગોધમપુર ના ગામડા છે. બીજું માની ગયો માંથી આ બધે પાટલામાં ખડ ને નકરું આખે આખા ખેતરમાં ઉપાડ લીધું. અહીંથી 1000 ફૂટ થી 1200 ફૂટ નદી સેટી છે. જોઈ લે. આ મોટાની માંડવી છે અમારે મોટો, અને આ વાવેતર 8/5 નું વાવેતર છે. 8/5/2025. 100 દિવસ ઉપરનું આ માંડવી થઈ છે. આ ડટાઈ ગઈ છે. આ માંડવી છે ત્યાં, આ કેળો ધોવાઈ ગયો છે એટલે ડટાઈ ગઈ. ઓહો, વાં દાબડા નાખી દીધા. જો ઓહો, આ ખુરશી ની માથે પાણી હતું. ઓહો, ખુરશી તો તારી ઉલારી નાખી મોટા. જોઈ લે. ખુરશી ફાઈન કાઢી ગયા. ઓહો ઓહો ઓહો, સફા કરી દીધા ભાઈ. અહીં ખાડા કર્યા. આમ તો જો બધી નુકસાની. આ ખુરશી આખી તૂટી ગઈ. આમાં 4 ફૂટ પાણી આયલું ગયું છે. 4 ફૂટ ઉપર. ખુરશી ઉપર, આ ખુરશી ની ઉપર પાણી આયલું ગયું છે. ઓહો, આ બધું ધોવાનું. આ બધું ધોવાઈ ગયું. અમારે અકાભાઈ વાડી હતા અને દ્રશ્ય બધું જોયું છે. ઓગણચાલીસ જમીન દેખાઈ ગઈ. 25/5 નું આ વખતે વાવેતર છે. ફુવારાના બટકા એક નથી. ફુવારા એટલા પડ્યા ને બીજા નામ વૈયા ગયા છે. આવકા ગોતવાના છે. જામ એક ભાઈ લઈને આવે. વાળી રાખેલા.
જો ફુવારા લઈને આવે ગોતે છે અટાણે વાયડું માંથી. ખેડૂતના દીકરાને વિડીયો શેર કરવા વિનંતી. સરકાર સુધી પહોંચે મેસેજ. ઓહો આ રસ્તો ડબલ ઊંચો હતો ને કે આ બધા ઢોરા ઢબરા દેખાય છે એ કરી નાખ્યા છે હો. અત્યારની આ જમીન લેવલ છે હો. આ બધા ઢોરા ઢબરા દેખાય ને એ કાં ઉપાડી લીધી જમીન ને ક્યાંક ચડાવી દીધી. ઓહો ઓલા બાંધ બધા તોડી નાખેલા નદીના. બધા તૂટી ગયા. ઓહો ક્યાં જગ્યાએ ખાતર ખેતરમાં હોઈ ગયું ફોરાઈ ગયું. ખાતર ને આમ જો ઓહો આમ તો જો વાહ પડી ધૂળ. ધૂળ જા અહીંયા ધફો માર્યો. 200 ફૂટ શેતી 200 ફૂટ શેતી ધૂળ. તો ઓલી બધી ધૂળ અહીંથી જો આ કેળાને ઉપાડી ત્યાં નાખી દીધી. આ ગોડાઉનમાં નીણ પડી હતી પલ્લી ગઈ માલિકે કરી ગયું પાણી. નીંદ નાખો જમીનના તળિયા દેખાણા. ઓહો ગાડું સારું છું રહી ગયું તેલા. આ બટકા તો ભેગા કર્યા છે ને તાર બાબુજી પછી. આ બીજાની ફુવારા લાઈન છે દર્શાવો. બીજાના બાજુના ખેતરને ફુવારા લાઈન આ ખેતર લાઈન બીજાના ખેતરમાં. હા અને બાજુના ખેતરની લાઈન અહીંયા આના ખેતરમાં પથરાઈ ગઈ કાયદેસરની. જો ખેડૂતના દીકરા હોવ તો વિડીયો શેર કરવા નમ્ર વિનંતી. સરકાર સુધી પહોંચે મેસેજ. એટલે હું ખેડૂતના દીકરા તરીકે અભિપ્રાય આપું છું. હજી ખેડૂતની કોઈ સહાય આપતા નથી સરકાર. સર્વે નંબર સર્વે આજ આવશે કાલ આવશે આજ આવશે કાલ આવશે. આ માંડવી નીકળી જાય તો સર્વે આવતો નથી. એટલે તમારા હાથમાં છે વિડીયો શેર કરવા. આ થર લાગી ગયો. ઓહો આ ડટાઈ ગઈ માંડવી બધી જો. આ બધી માંડવી ડટાઈ ગઈ છે. ઝટકા મશીનની લાકડી 5 ફૂટની લાકડી ઉપર પાણી હેલું આ ગયું. જો આ લાકડી અહીં પડી જો. આ લાકડી ઝટકાની હવે તો ખબર જ નથી. આમાં ડટાઈ ગયું ભાઈ. ઓહો હજી જો ઓલી ઓયડી તો તરીક ત્રાહા તો થઈ ગયા છે બસી ગયા. આ કેળો ધોવાઈ ગયો. જો વિડીયો ખેડૂતના દીકરા વિડીયો જોતા હોય તો શેર કરવા નમ્ર વિનંતી. નકર સરકારને ખબર પડશે નહીં કે ખેડૂતને હું ભાવ દેવો. હાલો આ કોઈ કંપની વાળા સહન કરી શકે નહીં નુકસાની. આ કેળો છે હો. આ કેળો છે. આ કેળો છે ભરેલો. એટલે તો આ બધે થર જામી ગયા. મને પાણા તો કાઢીને માં કાઢી દીધા. આ ઓયડી તો અહીં થઈ ગયું. ટાટર હો ટાટર ઓયડી પતાવી દીધી. હાલો આ રસ્તો. હા બધું ઉલારી નાખ્યું. આ નદીમાંથી પાણી આ નદી માંથી ફરલી ગઈ.
આ બધા અમારા ખેડૂત સર્વે કરવા માટે આવેલા છે. નુકસાની જોરદાર ભાઈ. આ પ્રગતિશીલ ખેડૂત છે. ગતેશભાઈ હજી તો પાણી જાય છે ખેતરું માંથી બે. બહુ નુકસાની છે. હવે એની તો બીજી વાતે શું કરવી. આ ખેડૂત હલાવે બધાને એટલી નુકસાની છે. નદીનું વેણ ફરી ગયું એટલે નુકસાની થઈ છે.